આજે જોડાયા છીએ વોર્ડ નંબર 1 ના મહાનગરપાલિકાના ભાવિ ઉમેદવાર એવા શિવરાજભાઈ ગઢવી સાથે। તો શિવરાજભાઈ, મારે આપને એક પ્રશ્ન પૂછવો છે કે તમારું વોર્ડ માટેનું અને વિકાસનું વિઝન આવતા 5 વર્ષ માટે મોટો બદલાવ લાવવા માંગો છો, એના માટે આપ શું કહેશો? નમસ્કાર સૌ મિત્રોને, જય માતાજી। અમે આ ચારે ચાર ઉમેદવાર વોર્ડ નંબર 1 માંથી કોંગ્રેસની પેનલમાંથી અહીં વોર્ડ નંબર 1 માં ઉતર્યા છીએ। ભાઈ મહેશભાઈએ ખૂબ સારી વાત કરી છે કે શું વિઝનથી તમે નીકળ્યા છો। અમારું એક જ વિઝન છે હાલ તો, કે અમે જે સોસાયટીમાં ફરીએ છીએ મહેશભાઈ, ત્યાં બહુ ગટરની તકલીફ છે, પાણી આવતું નથી, રોડ રસ્તા છે ને। હાલ અમે કાલે પણ એક સોસાયટીમાં ગયેલા છીએ, ત્યાં મહાદેવજીનું મંદિર પણ છે, મંદિરની આજુબાજુ એટલી ગટર છે કે કોઈ જાતની વ્યવસ્થા છે નહીં। પહેલી અમારી એક જ તૈયારી રહેશે કે આખા વિસ્તારના દરેક વિસ્તારના કેન્દ્રમાં એક વોર્ડ ઓફિસ ખોલવી અને વોર્ડ ઓફિસ ખોલ્યા પછી દરેક વિસ્તારની ગટરની સમસ્યાનું નિરાકરણ લાવવું, પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવું, રોડ રસ્તા માટેની લેખિત અરજી કરવી અને સ્ટ્રીટ લાઇટો લગાડવી। આ અમે વિઝન લઈને નીકળ્યા છીએ। શિવરાજભાઈ, હાલે હવે ચૂંટણીનો પણ સમય બહુ ઓછો રહ્યો છે અને લોકોમાં કેવો ઉત્સાહ કેવો આપને જોવા મળ્યો છે, આપને પ્રતિસાદ કેવો મળી રહ્યો છે વોર્ડ નંબર 1 માં? સાહેબ, ચૂંટણીનો સમય તો બહુ ઓછો મળ્યો છે। જે પ્રમાણે વિસ્તાર છે એ પ્રમાણે તો બહુ અમને પણ સમય ઓછો મળ્યો છે। અને લોકોમાં હું તમને સાચી વાત કહું ને, આટલા વર્ષથી આ ભાજપના શાસનથી લોકો એટલા ત્રસ્ત થઈ ગયા છે કે ચૂંટણીમાં નિરસ થઈ ગયા છે, બહુ નિરાશ લાગી રહ્યા છે લોકો। જ્યાં અમે જઈએ છીએ, ઓલું કે ને કહેવત છે કે દૂધના દાજ્યા છાશને ફૂંકું દઈને પીવે, એવી આ વસ્તુ અમારા સાથે પણ ઘટી રહી છે। જ્યાં અમે જઈએ ત્યાં એ લોકો એમ જ કહેતા હોય છે કે ભાઈ હવે શું અમે ચૂંટણીમાં ઊભા રહી, શું અમે મત આપીએ, અમારે કોઈ પણ જાતના કાર્યો થતા નથી, તમે બધા આવો છો, આવીને વયા જાઓ છો। તો આનું કારણ એક જ છે કે આ ભાજપનું આટલા વર્ષથી આ વિસ્તારમાં શાસન છે, તેમ છતાં પબ્લિક આટલી ત્રસ્ત છે। હવે આમાં પબ્લિકને સમજવું પડશે, એક વખત અમને મોકો આપવો પડશે। મોકો આપશે, વિશ્વાસ રાખશે તો આ વોર્ડ નંબર 1 ની 110% કાયા પલટ કરશું અમે। બીજું શરદભાઈ, ખાસ વધારે આપનો હું સમય નથી લેતો, બીજો પ્રશ્ન એ છે કે સ્થાનિક લોકોના જીવનમાં સીધો ફેરફાર લાવવા માટે તમે કયા 3 પ્રાથમિક મુદ્દાઓ ખાસ ધ્યાન રાખીને આપશો? મેં તમને જે વાત કરી કે પ્રાથમિક મુદ્દાઓમાં ગટરની બહુ તકલીફ છે। ગટરની સમસ્યા અમે આવ્યા ભેગી ગટરની સમસ્યા અમે દૂર કરી નાખશું, પાણીની લાઈનની વ્યવસ્થા કરાવશું, સ્ટ્રીટ લાઇટો અને રોડ રસ્તા એની પ્રાથમિક સુવિધા અમે આ વિસ્તાર વોર્ડ નંબર 1 ની આખી જનતાને પૂરી પાડશું। मैं श्रीमती बिंदु यादव, वार्ड नंबर 1 के कैंडिडेट। तो आप चुनाव में निकले हैं, तो महिलाओं के लिए खास विजन आपका क्या रहेगा आपके वार्ड के अंदर? पहले बात तो पत्रकार महोदय द्वारा हम जानकारी देना चाहती हूँ कि जिस भी विस्तार में हम जा रहे हैं, महिलाएं इतना पीड़ित हैं, क्योंकि देखिए घर संभालना महिलाओं का काम है और घर में पानी की इतनी तकलीफ, गटर सब जगह बह रहा है और लाइट रोड कहीं पर भी नहीं, धूल उड़ रही है। ऐसी परिस्थिति है, क्योंकि भाइयों तो देखो चले जाते हैं काम पे, लेकिन महिलाएं घर को संभालती हैं।